કાળુ દાદા આપણો હવે હપ્તા ઉઘરાવાનું છે ને, બંધ કરી નાખો. કાળુ દાદા નરકા રહે. ઉઠાવી લે ને. જાવ ને ઉઠાવી લાવો. ચલો ઉપાડી લે દાદા. ચલો ચલો લાવી લો ને. કાળુ દાદા આ શું ખાય છે? મને તો વફાડી નાખ્યો. કાળુ દાદા આ એનો બાપ કોને શું ખવડાવે છે? કાળુ દાદા હા કોના બાપને ફોન કરો અને 5 લાખની ડિમાન્ડ કરો અને 5 લાખ રૂપિયા ના લે ને તો એને પટાઈ નાખો. ચલો અડ્ડે લઈ લો આપણે અડ્ડે. કાળુ દાદા હોય મેલો. ઉઠાવ ઉતારો. કાળુ દાદા કોના બાપને ફોન કરો ને 5 લાખની ડિમાન્ડ કરો. ચલો એના બાપનો ફોન લગાવું. હું કિડનેપ કર્યો છે. 5 લાખ રૂપિયા મોકલાઈ જા અને તારા છોકરાને જીવતો જોતો હોય તો છોડાઈ જા. એટલે હવે ભૈયા 5 લાખ નહીં. ના હોય તો હું કશું ના કરું, તારા છોકરાને ખતમ કરી નાખીશ. હા તો જલ્દી સાંજના 5 વાગ્યા સુધી પૈસા નહીં આવ્યા તો તારા છોકરાને ખતમ કરી નાખ. ના 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 હું લઈને આવું. ચાલ આવી જા 5 વાગ્યા સુધી, તને ટાઈમ આપું છું. ના ના કોઈ કરતા ને હું આવું તરત જ લઈ. પૈસાને લાલને કિડનેપ કર્યો. આજે મને ફોન કરવા જતો મને તરત. મને લાલને મારી નાખશે યાર. તો બાયરો હારો આવે ને ક્ષેત્રમાં. બે વાતાવરણ સારું છે. સોયલે કોણ ફોન આવ્યો? ગફુરજી નો છે. ઉપાડો ઉપાડો. બોલો ગફુરજી. હા બલદેવજી શું કરો? બસ બેઠા હતા છે ઓય તળાવની પાલે હતા. એટલે ગજબ થઈ ગયો છે. ગજબ થઈ ગયો વળી. એટલે મારા લાલને કિડનેપ કર્યો તો કોઈ 8 લાખ રૂપિયા માંગી હતી કે પોતા દે નહીં પકડે તો કે મારી નાખશું લાલને. ઓહો એવું કર્યું એમ? ઓએ તમે ચાલ પૈસા પણ તમારી પાસે હશે. આવો તમે તળાવની પાલે આવો. ક્યાં નહીં યાર હાલ સગવડ થાય નહીં. મારા પાસે કોઈ પૈસા ના નહીં પડે. નહીં પડ્યા. હારું હેડો હું પૈસા તો હું આલું પછી મને આલજો તું. હા તમે ઓય આવો, બીજું બધું હું કરું તો ઓય આવો તમે પેલા. હા રડમાં આવું. હા એ પેલા ગફુરજી નહીં ઓય ઈયન છોકરાને કોકે કિડનેપ કર્યો છે. હજી 7 લાખ રૂપિયા માગે છે. અમે ગુંડા હજી આપણે હવે 7 લાખ ભરીને છોડાવતા ઉપર છીએ. હડો હડો. એ હોય આવે રાતે. હવે આપણે એક કરો કોને ફોન ના ઈ જ સેટિંગ નહીં થાય. તો હું મારી રીતે કરું. એને આ બાજુ હોય. મારી નાખી લાલને. કશું નહીં કરે. મુંડાઈ બેઠો. તમારો વિશ્વાસ છે? હા મારો વિશ્વાસ બધું. ઈયન ફોન આ બાજુ હડો. કશું ઓગળું આમ કરીને ઓગળી અડાય ને તો મુંડાઈ બેઠો. મારા લાલને ચિંતા થાય છે. તમે ચિંતા ના કરો, અમે નહીં બેઠા. હા ફોન કરો કે ફોન કેમ હજુ ના આવ્યો? ચાલ હું એને ફોન કરું. કોને પટાઈ નાખો. છોકરાની પડી જ નથી એને. ને કોને પટાઈ નાખો. એના છોકરાની એને નથી પડી લાગતી. ફોન આવ્યો કે ના આવ્યો પેલાનો? નહીં આવ્યો હજુ કોઈનો ફોન જ નહીં આવ્યો. કોઈનો ફોન આવ્યો લાગે. હા જ છે. હલો હલો ઓ શું કર્યું તે? પૈસા તૈયાર છે. જગ્યાનું લોકેશન આલો મેં આવીને. લોકેશન? હા તરત મૂકો. સારું ચાલ તને લોકેશન મોકલું. હાલને કોઈ ના કરતા. હા તારા લાલને કશું નહીં કરું. 5 લાખ રૂપિયા લઈને આવી જાય. લોકેશન મોકલો. હું 5 લાખ લઈને આવું છું. પહોંચવા જાવ જે 5 લાખ રૂપિયા ના આવ્યા તો એને પટાઈ નાખવાનો છે. હા એ આવે જ છે. ચલો આપણે એને હા આવ્યું આવ્યો નજી આવીને કાન આવ્યું છે. હડો તો ઈ તો હડો પણ ઉભા રહો. અમારે હું એક વાત કહું. આમ લગતો આવો.
મારા છોકરાને તો કોઈ નહીં થાય. ના તમારા છોકરાને કોઈ નહીં થાય. મેં કીધું એટલું કરી દો તમે. હો લેવાડો થાય. બીજી જગ્યાએ પર ઉઠાવી લો. બીજી જગ્યા પર. હા ચલો. ચલો બીજી જગ્યાએ ઉપાડો. ચલો ઉઠાવો. દાદા પોલીસ વાળાના નહીં મારે. પોલીસ વાળા લઈને આવે એટલા માટે તો બીજી જગ્યાએ ઉપાડે. ચલો અને આપણો ખોફ હવે ઓછો થઈ ગયો છે. ખોફ તો રહેવાનો કાળુ દાદા. લાલને મારી નાખી. બધું કોઈ થાય જ નહીં મારા છોકરા. કશું નહીં થાય. હું નહીં બેઠો. તમે શું કામ ગભરો છો? બેઠો તો હું બેઠો તો કશું તો તમારી વાત. હા કોઈ થાય મને મારી નાખજો બસ. તમારા છોકરાને કોઈ વગડી અડાડે ને હું બેઠો કદી. પોસ્ટ વાગતા આમ તો શીખી ગયા તમારે. હેડો હોય છે પોસરા લોકેશન હોય ઓમનું છે પણ આપણે હોય પોસરા ના કરવું. હા લોકેશન મને આવજો ને. હા હોય છે ને હેડો. ચલો અહીંયા ઉતારો. ચલો અહીંયા ઉતાર. કાળુ દાદા કોના બાપને ફોન કરો અને પૂછો કે આ તું તારા છોકરાને શું ખવડાવે. અમને હીરો લઈ આલ. અમારે બહુ તાકાત આવે. ટીકડી ભજીયા ખવડાવે છે એનો બાપ. ટીકડી ભજીયા આ બધો 5 લાખ રૂપિયા લઈ 5 લાખ રૂપિયાના ટીકડી ભજીયા ખાવા. કેવા લઈ ગયા જંગલમાં લાયા ને તાર. તે પણ ખાલી આપના બાજુ સોને તો તો થોડાક જે હોય એટલે પછી હું કહું તમે આમ ખાઈ રહેવાનું તમે. રાવડી ઉતરજો આમ ઉતરી જા. તમે સમજતા જ નહીં. કોઈ ખબર ના પડે તમને. એમ ખબર નહીં કે હું આખા ગામ તારે હું આખા ગામનો પ્રમુખ છું. તમને શી ખબર તાર. એ હમણે મને પાલશે ને બધા ઉડી યાર ઉડી હોય તો ખબર નહીં યાર. એમ ખબર નહીં કે આ બંકો આખાનો છૂટો હશે. બરાબર પેલા બેઠા ઈ નહીં ઈ લાગી છે મને. ઈરાજસિંહ ઓમ આવતા રહો પેલા ઓમ હતાઈ દો. એ તમે શું કીધું તું યાદ છે ને બધું. જુઓ તમે ઓમ થઈ ઓમ દાદુ તમે ઓમ થઈને જાઓ તમે અને હું ઓય છી ના એમ નહીં મોચન તો ઓય અમે બે ચેડી છીએ ના હા મન બોલાય છે મોધું. હા તમારે કહેવાનું કે પૈસા હેડો મારી ગાડીમાં પડ્યા છે મુઈ હાલ મારા છોકરાને કે લઈ લો. ના પૈસા કાઢો ને તમારા આબાન. હા એ તો અમે પાસ તો પહોંચી વળશે. હા હા લ્યો હેડો હા તમે એમ દો અમે બે ઓમ દો લ્યો હેડો આપણે. કોઈ મેં કીધું એમાં કોમી ના આપી દઉં હોય. હા રોડો બંધ રાખે છે. એના ઘરે આજે જવું પડશે. ને એનો ભીખાને છોકરો ઉઠાવી. હે ને હા એના છોકરાને ઉઠાવી ઉઠાવી લાવો ભીખાને. ચલો એના બાપને આપવા દો પછી બીજી બધી વાત. કાળુ દાદા ફોન કરો કે હજુ તમ ના આયા. આવશે એનો ફોન. એના છોકરાની પડી છે તો ફોન કરશે સામેથી. એમ કે પોલીસ ને હંગાત નહીં લાયા. તો એના છોકરાની પડી છે હમણાં આવશે ફોન એનો. હા બોલો બોલો. આવી ગયા લોકેશન ઉપર. ચલો હું એક માણસને બારે મોકલું છું મારા. પોલીસ તો નહીં લઈને આવ્યા ને તમે સાથે. હા ચલો હું મારા માણસને મોકલું છું. જા આપણે પેલા ભાઈ આવી ગયો છે પેલા લેતા આય. નહીં મૂકું. ના તું જા યાર લઈને આય. બારે આવે પછી એટલે આ સરકારે 5 લાખ રૂપિયા મગાવ્યા હોય ને હાથમાં કશું છે જ નહીં. મારે ઉડવું પડશે. સરકાર બોલ. પેલા 5 લાખ રૂપિયા મગાવી દે કશું નહીં જ નહીં આવતા એમ જ આવે રહ્યા. કેમ ના એમ આવે? હા પેલા આબા દે ને એને છોકરાનો જીવ વાલો નહીં. આ કાળું ડોન હારે એને ગદ્દારી કરી. સારું ચલો. ચલો આબા દે એને જોઈ લઈએ.
એને ખબર નહીં કુણા અંગત પંગો લીધો. હા સરકાર ડોન. નાકરી મુજકો આપી દો. હા ચાલ લે તું લાકડી લઈને ખડો રહે. આબા દોય ને પેલા ટોટિયા ભાજી નાખું દવાખાનમાં ના હાગરે. પેલા બેઠા જેવા બેઠા છે કેવા બેઠા થઈ ખબર જ નહીં હોય ને. ઉવે મૂકો પકડો એમ કરો તમે હવલે હવલે આમ દો ને હું આમ દઉં. સારું મૂકો તારે ડગલું ભરતો આગળ. એટલે મારા છોકરા મહિના શું ઊંઘ્યો છે તમે લાવજે ફટાફટ. મારા લાલ એ મારા લાલ શું થયું મારા લાલ ને? તમારે લાલ ને કચો રહી 5 લાખ રૂપિયા લાયા તો હા લાયા 5 લાખ રૂપિયા લાવો. મારા મોને લઈને આવ્યો. ના નથી ગાડી તમારે કોઈ મોણા અંગત નથી લાવે તમારે એકલા ને જ કીધું તું આબાનું. તો મારા મોને લઈને આવ્યો કે હું આવું એમ કીધું એ. પેલા 5 લાખ રૂપિયા લાવો. ચાલો ભલા. हमारा साथ गद्दारी है કાળો ડોન આરે ગદ્દારી. हाँ कालो गोल आरे गद्दारी बहुत ભારી પડશે મારી દુશ્મની. हाँ जे थावे કરી લેજો જો અરે બહુ ભારી પડી જશે તને મારી દુશ્મની કાળું.